કચ્છનું આરોગ્ય તંત્ર રામ ભરોસે ચાલી રહ્યું છે। એક તરફ રણોત્સવનું ફૂલ ગુલાબી ચિત્ર, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાના નારાથી કચ્છના વખાણ થાય છે, પણ બીજી તરફ રાપર તાલુકાની આરોગ્ય વ્યવસ્થા પર સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે। રાપરના આડેસર પીએચસીમાં ડોક્ટરના અભાવે પીએચસી બહાર જ પ્રસૂતાની કસુવાવડ થઈ। પરિવારજનો પ્રાઇવેટ વાહનમાં પ્રસૂતાને પીએચસીમાં લાવ્યા, પણ પીએચસીમાં ડોક્ટર સહિતનો કોઈ સ્ટાફ જ હાજર ન હતો। પ્રસૂતા વાહનમાં કણસતી રહી અને આખરે 108 એમ્બ્યુલન્સના સ્ટાફે ડિલિવરી કરાવી। દુર્ભાગ્યપૂર્ણ વાત એ રહી કે બાળક મૃત હાલતમાં જન્મ્યો। ભીમાસર પીએચસીમાં છેલ્લા 6 મહિનાથી ડોક્ટર દર્શના શ્રીમાળી ચાર્જમાં છે, પરંતુ તે ઘણા કિસ્સામાં ગેરહાજર રહેતા હોવાની પણ સ્થાનિકોની ફરિયાદ છે। ભારે વરસાદ અને રોગચાળાની પરિસ્થિતિમાં પણ ડોક્ટર દર્શના શ્રીમાળી સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદ ઉઠી છે, પરંતુ જિલ્લા સ્તરેથી કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવી। પ્રસૂતા સાથે આવેલા લોકો પણ હોસ્પિટલમાં કોઈ પણ હાજર ન હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। આ બાબતે આડેસર પીએચસીના ડોક્ટર દર્શનાબેનનો સંપર્ક કરતા તેમણે ઉડાવ જવાબ આપ્યો અને આરોપ નકારતા કહ્યું કે અમારો સ્ટાફ ત્યાં હાજર જ હતો અને મહિલાને કસુવાવડ થઈ હતી। પોતે ઇન્ચાર્જ હોવાથી પોતાની નોકરી સાંજે 6 વાગે પૂરી થઈ જાય છે, તેઓ એક મહિલા હોવા છતાં શર્મસાર કરતો ઉડાવ જવાબ આપ્યો હતો। 6:30 હું હાજર થઈ ગયો હતો। જેવા પેશન્ટને લઈને હું ગાડીમાં આવ્યો, એવા સ્ટાફ કોઈ હાજર હતું નહીં, દરવાજા બંધ પડ્યા હતા। પછી દોડીને અહીંથી હું બાજુના રૂમમાં બોલાવવા ગયો તો બેને મને એવો જવાબ આપેલો કે તમે અત્યારે કે લઈને ધોળા આવો હો કે બીજા દવાખાને લઈને જતા રહો, કે આ કરે કોઈ હાજર નહીં। સ્ટાફ ત્યાં સુધી ગાડીની અંદર ડિલિવરી થઈ ગઈ, બરાબર। હું અંદર બેન ઝાડુ પાડે છે, ચીખાડીયું પાડે તોય કોઈ હાજર થયું નહીં। સ્ટાફમાં કોઈ હતું જ નતું એમાં હાજર। એક 108 વાળા ભાઈ હતા ઇમરજન્સીમાં, એ ઘાયે ઘા દોડી અને આયા અને અહીંયાને જે સારવાર કરવાની હતી એ અહીંયાને સારવાર। તો આ સંદર્ભે સળગતા સવાલ જીએસટીવી ઉઠાવી રહ્યું છે। રાપર તાલુકાના આડેસર પીએચસીમાં રીતસરની લાલિયાવાડી જોવા મળી રહી છે। પીએચસીમાં ડોક્ટર જ હાજર ન હોવાથી મહિલાની કસુવાવડ થઈ અને બાળકનું મોત થયું। પીએચસીમાં ડોક્ટર સહિત કોઈ જ સ્ટાફ હાજર ન હોવાની વાત પરિવારજનોએ કરી। ડોક્ટર હાજર ન હોવાથી 108 એમ્બ્યુલન્સના સ્ટાફે મદદ કરી। ભીમાસર પીએચસીમાં 6 મહિનાથી ડોક્ટર દર્શના શ્રીમાળી જે છે તે ચાર્જ સંભાળી રહ્યા છે। અગાઉ પણ તબીબો ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠી છે। ભારે વરસાદના દિવસો હતા, રોગચાળાના દિવસો હતા, પરંતુ તેમ છતાં પણ ડોક્ટરોની ગેરહાજરી જોવા મળી। આડેસર પીએચસીમાં લાલિયાવાડી છે, છતાં પણ કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી?